તો હવે નજર કરીએ પોઝિટિવ અહેવાલો પર વિસ્તારથી। તો લોકોને રંગોળી કળા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી ત્રિપુરા હોર્ટિકલ્ચર સોસાયટી દ્વારા 38મા ત્રિપુરા વાર્ષિક ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શોમાં ફૂલોની પાંખડીઓનો ઉપયોગ કરીને ખાસ પ્રકારની રંગોળી બનાવવામાં આવી હતી, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। ત્રિપુરા હોર્ટિકલ્ચરલ સોસાયટી દ્વારા બુધવારે અગરતલાના રવિન્દ્ર કાનન પાર્કમાં 38મા ત્રિપુરા વાર્ષિક ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફ્લાવર શો દરમિયાન રંગોળીની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી, જેમાં ભાગ લેનારાઓએ ફૂલોની પાંખડીઓનો ઉપયોગ કરીને ખાસ પ્રકારની રંગોળી બનાવી હતી। On the occasion of Statehood Day and Republic Day, we have organized, Horticulture Society have organized the annual flower show. In the flower show, we have arranged one rangoli by flower petals for the mothers and sisters, and we are organizing the drawing competition in 3 groups from below 6, 6 to 9 and 9 to 12. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રંગોળી કલામાં નવો પ્રાણ ફૂંકવાનો અને ખાસ કરીને યુવા પેઢીની મહિલાઓને તેના વિશે માહિતગાર કરવાનો હતો। સ્પર્ધામાં પરંપરા અને નવીનતાનો સમન્વય જોવા મળ્યો હતો, જેમાં કાલાતીત પેટર્ન બનાવવા માટે જીવંત ફૂલોનો સમાવેશ કરવામાં આવે। आज मैंने यहाँ रंगोली किया है और मुझे बहुत अच्छा लग रहा है। किस चीज़ का रंगोली? ये फ्लावर पेटल से बनाया है, जो ड्राइंग से एकदम अलग है। ड्राइंग में जहाँ हम कलर्स यूज़ करते हैं, यहाँ मैंने फ्लावर के पेटल्स यूज़ किए और ये बहुत एक्साइटिंग फीलिंग था क्योंकि ये मेरा फर्स्ट टाइम था। આયોજકોના જણાવ્યા અનુસાર લોકોને આ કાર્યક્રમ ખૂબ જ પસંદ પડ્યો હતો। તેમના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી। આ કાર્યક્રમનો ઉદ્દેશ મહિલા ઉદ્યમીઓમાં ફૂલોની ખેતીને પ્રોત્સાહન આપવાનો પણ હતો। તો વર્તમાન સમયમાં पर्यावरणની ઘણી ચિંતા કરવામાં આવી રહી છે, તેવામાં દિલ્હીમાં રહેતા એક વૃદ્ધ દંપતી પ્રાકૃતિક પ્રેમી છે। આ દંપતીએ તેમના ઘરમાં અનોખું ગ્રીન હાઉસ બનાવ્યું છે। તેઓ પોતાના જ ઘરે ફળો અને શાકભાજી ઉગાડે છે ને આવો મુલાકાત લઈએ તેમના ગ્રીન હાઉસની। દિલ્હીમાં રહેતા એક વૃદ્ધ દંપતીએ તેમના ઘરને ટકાઉ જીવન પદ્ધતિની શૈલીમાં પરિવર્તિત કર્યું છે। તેનો અર્થ એ છે કે અહીં બધું જ લીલુંછમ અને કુદરતી છે। તેઓ અનપ્રોસેસ્ડ ફૂડ સરળતાથી મળી શકે તેવા ઉમદા વિચારોથી પ્રેરિત છે। પીટર સતવંત સિંહ અને તેમની પત્ની નીનો કૌર ઘરે પોતાના માટે ફળો અને શાકભાજી ઉગાડે છે। તેમની પાસે માછલીનું ફાર્મ પણ છે। આ બધા માટે તેમણે ઘણા રિસર્ચ બાદ ફૂડ પ્રોડક્શન સિસ્ટમ એક્વાપોનિક્સની મદદ લીધી હતી। There was no technology for aquaponics available here except 1 or 2 companies who were providing it. And they were not giving the full information and they were charging a lot. See, the US system of aquaponics is it's a very sophisticated system. And they use all sorts of expensive materials. So when I looked at that, I realized it's too expensive to set up. So I actually modified it. પંજાબથી દિલ્હી આવ્યા બાદ આ વૃદ્ધ દંપતીએ તેમની જીવનશૈલીમાં કોઈ ફેરફાર કર્યો નથી। જ્યારે તેમને જાણવા મળ્યું કે નીનો કૌર લ્યુકેમિયાની બીમારીથી પીડિત છે અને તેમાંથી છુટકારો મેળવવા માટે વૈકલ્પિક ઉપાયોની જરૂર છે, ત્યારે તેમણે એક્વાપોનિક્સ શીખવા અને સમજવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। We've always been conscious of eating healthy food and organic food. Okay. So when we moved to Delhi from Punjab, because after we got married, we moved back to our farm. And then when we moved back to Delhi for our children's education, we found that in a small space, because there we had a farm, one can't grow so much food. So that's why we discovered aquaponics, where you can go vertical and you can grow more food. પીટર અને નીનોના ઘરમાં ગ્રીન હાઉસ, રૂફટોપ ગાર્ડન, ફિશ ટેન્ક અને 10,000થી વધુ છોડ છે, જે તેમના લીલાછમ બગીચા માટે માછલીના ખોળનો ખાતર તરીકે ઉપયોગ કરે છે, જેનાથી રાસાયણિક ખાતરોના ઉપયોગની જરૂરિયાત રહેતી નથી। So what we did was we just set up a fish tank and we set up a few pipes and various systems and we got it working. And it took about 2 years for us to try and get it working, and then eventually it all came into place. આ વૃદ્ધ દંપતી લોકોમાં એક્વાપોનિક્સનું જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે ઓનલાઈન ક્લાસ પણ ચલાવે છે। એકમાત્ર ઉદ્દેશ એ છે કે અન્ય લોકો પણ ઇકો ફ્રેન્ડલી ટેવોને તેમની જીવનશૈલીનો એક ભાગ બનાવી શકે। So we had weekend courses where over the Saturday, Sunday,
half a day, we had people coming. On day one, I would do all the aquaponics, and day two, Nino would explain all about the plants. But we found that people could not understand. Then we have modified it. So we have 2 weeks online courses on Zoom, 7 to 7:40 in the evening. પીટર અને નીનો જેઓ સ્વનિર્ભરતા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોની હિમાયત કરે છે, ભાવિ આયોજનમાં સૌર પેનલ્સથી વીજળી ઉત્પન્ન કરવી અને વાતાવરણીય પાણી ઉત્પાદન કરવાનો પણ તેઓ સમાવેશ કરે છે, જે હરિયાળા ભવિષ્ય તરફ તેમની વિચારશક્તિ અને ઈચ્છાશક્તિ દર્શાવે છે. તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વાર્ષિક માઘ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ મેળામાં પૌષ પૂર્ણિમાના અવસરે લાખો ભક્તો સંગમ ઘાટ પર પહોંચ્યા હતા. 54 દિવસીય માઘ મેળો 8મી માર્ચે મહાશિવરાત્રિના રોજ સમાપ્ત થશે. ઠંડા હવામાનની સ્થિતિમાં પણ લાખો ભક્તો પ્રયાગરાજના સંગમ ઘાટ પર ચાલી રહેલા 54 દિવસીય માઘ મેળામાં પૌષ પૂર્ણિમાના અવસરે પવિત્ર સ્નાન કરવા પહોંચ્યા હતા. પૌષ પૂર્ણિમા કે જે પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે, તેનું ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ભક્તોમાં જોવા મળે છે. पूर्णिमा का स्नान है, हम लोग पूरे महीना भर रहेंगे. आज से हम लोग के व्रत नियम सब चालू हो गए हैं. आज से हम लोग जो है जाएंगे, अभी तुलसी जी की पूजा करेंगे, जवाड़ा बोएंगे, अब पूरा महीना एक टाइम फलाहार करेंगे, एक टाइम खाना खाएंगे, मतलब जमीन पर सोएंगे. દિવસના પ્રારંભે પ્રયાગરાજમાં હાડ થીજવતી ઠંડી અને ગાઢ ધુમ્મસ હોવા છતાં ભક્તોની સ્નાન કરવા ઘાટો પર ભારે ભીડ જામી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર વહેલી સવારે 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ શહેરના વિવિધ ઘાટો પર પવિત્ર સ્નાન કર્યું હતું. इस समय कोहरा ज़्यादा है, फिर भी श्रद्धालुओं का सभी स्नान घाटों पे प्राप्त सूचना के अनुसार स्नान प्रारंभ हो गया है. अब तक लगभग 2 लाख श्रद्धालुओं ने मेला क्षेत्र में स्नान कर लिया है. 54 દિવસીય માઘ મેળો 8મી માર્ચે મહાશિવરાત્રિના રોજ સમાપ્ત થશે. વાર્ષિક મેળામાં 7 કરોડથી વધુ ભક્તો આવવાની અપેક્ષા છે. તો દેશભરમાં જોરશોરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે અલગ અલગ રાજ્યોના ટેબ્લો મારફતે મહિલા સશક્તિકરણની ઝાંખી પ્રજાસત્તાક દિવસની પરેડમાં જોવા મળશે. તો ઓડિશાના ટેબ્લોમાં હેન્ડલૂમ ક્ષેત્રના મહિલાઓની ભાગીદારી રજૂ કરવામાં આવી છે. આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા રાજ્યોના ટેબ્લોક્સમાં મહિલા સશક્તિકરણની ઝલક જોવા મળશે. કેન્દ્ર સરકારનો પ્રયાસ આ વિશેષ કાર્યક્રમને સરકારના સૂત્ર મહિલા કેન્દ્રિત વિકસિત ભારત તરીકે દર્શાવવાનું છે. विकसित भारत का जो शीर्षक है उसी के अंतर्गत हमारा टेब्ल्यू है. इसमें आप देखेंगे कि जम्मू कश्मीर में क्या उन्नति हो रही है, क्या नई अपॉर्चुनिटीज हैं, वो ये दर्शा रहा है. आप स्टार्टिंग में देखेंगे इसमें जम्बू जू है, वो जम्मू कश्मीर का पहला फुल फ्लेज जू है और ये हमारी बायोडाइवर्सिटी और कल्चरल डाइवर्सिटी दोनों को कंजर्व करने का जो हमारी एफर्ट्स हैं वो दर्शा रहा है. ઓડિશાના ટેબ્લોમાં તમે હસ્તકલા અને હેન્ડલૂમ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી જોઈ શકશો, જ્યારે છત્તીસગઢની ઝાંખીમાં તમને બસ્તરના આદિવાસી સમુદાયમાં મહિલાઓની પ્રભાવશાળી ભૂમિકા જોવા મળશે. તમિલનાડુની ઝાંખીમાં તમને 10મી સદીના ચોલા યુગ દરમિયાન લાગુ કરવામાં આવેલી મતદાન પ્રક્રિયાની ઝલક જોવા મળશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDOની ઝાંખીમાં મહત્વની સિસ્ટમો અને ટેકનોલોજીઓ તેમજ તેમાં મહિલા વૈજ્ઞાનિકોના નોંધપાત્ર યોગદાનને દર્શાવવામાં આવશે. મિશન શક્તિમાં ઉપયોગમાં લેવાતી એન્ટી સેટેલાઇટ મિસાઇલથી લઈને સ્વદેશ રીતે વિકસિત થર્ડ જનરેશન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ MPET GM અને LCA તેજસ સુધી DRDOમાં મહિલાઓની ભાગીદારીને હાઇલાઇટ કરવામાં આવશે. Yeah, I'm leading the tableau as a contingent commander. Here we are trying to depict the 5 dimensions, that is land, air, sea, cyber and space. How the defense of all these 5 dimensions have been taken care by our systems which have been developed by DRDO. ઇસરોની ઝાંખીમાં તેની સૌથી મોટી સફળતાઓ પૈકીની એક ચંદ્રયાન 3 બતાવવામાં આવશે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની ઝાંખીમાં દરિયાઈ ક્ષેત્રમાં ભારતના વધતા પગલાઓ, મહિલા ખલાસીઓની વધતી સંખ્યા, લાઇટ હાઉસનો વિકાસ અને ક્રૂઝ પ્રવાસન દર્શાવવામાં આવશે. जो हमारा टेब्लो वो मिनिस्ट्री ऑफ पोर्ट शिपिंग एंड वाटरवेज का है. पहले इस सेक्टर में लड़कियां बहुत कम जाया करती थी. पिछले 9 सालों में हम लोग नारी सम्मान की तरफ से एक प्रोग्राम चला रहे हैं. तो जो हमारे वुमेन सी फेरर्स हैं, कैप्टन्स हैं, सी फेरर्स हैं, इनकी संख्या में पिछले 9 साल में 1100% की वृद्धि हुई है. हमारे काफ़ी सी फेरर्स जो हैं वो अब वुमेन हैं, जिनको ट्रेनिंग दी जा रही है, उनको क्लासेस दी जा रही हैं और वो बेकायदा उनका रिक्रूटमेंट हो रहा है. तो
तो काफ़ी संख्या में महिलाएं हमारी इस व्यवसाय में आ रही हैं। કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો તેમજ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કુલ 16 ઝાંખીઓ આ વર્ષની પરેડમાં કર્તવ્ય માર્ગ પર કૂચ કરશે. તો હિમાચલ પ્રદેશના મનાલીમાં મનુ મંદિર આવેલું છે. કહેવાય છે કે ભગવાન મનુના નામથી જ મનાલીનું નામ પડ્યું છે. તો લાકડામાં એકદમ ઊંચી શૈલીની કોતરણીથી તૈયાર થયેલ આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. ઊંચા ઊંચા પર્વતોની વચ્ચે મનાલીમાં આવેલું છે ઋષિ મનુનું ભવ્ય મંદિર. મનાલીનું નામ પણ ઋષિ મનુના નામથી જ પડ્યું છે. લાકડા પર કરવામાં આવેલી અદ્ભુત કોતરણી આ મંદિરમાં આકર્ષણનું કેન્દ્ર છે. હિન્દુ ધર્મના મહાન ગ્રંથ મનુસ્મૃતિની રચના અહીં જ કરવામાં આવી હતી. 19મી સદીમાં કુલ્લુના રાજાએ પેગોડા શૈલીથી આ મંદિરનું નવનિર્માણ કરાવ્યું હતું. સમુદ્ર તળથી 6500 ફૂટ કરતાં પણ ઉપર આવેલા આ મંદિર પર પહોંચવા માટે મનાલીથી 2 કિલોમીટર સુધી પદયાત્રા કરવી પડે છે. રસ્તામાં હિમાચલ પ્રદેશની પ્રાચીન સંસ્કૃતિના દર્શન પણ થતા હોય છે. અહીં આવતા યાત્રીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને અલગ અલગ પ્રકારની હાથ બનાવટની વસ્તુઓ પણ મળી જશે, જે હિમાચલ પ્રદેશની પ્રાચીન સંસ્કૃતિના દર્શન કરાવે છે. હું અહીંયા મનાલી ઘૂમવા આવ્યો હતો ત્યારે મને ખબર પડી કે મનાલી વધારે ફેમસ આ ટ્રેકિંગ માટે અને મનુ ટેમ્પલ માટે છે. અને ત્યાં મનુ ટેમ્પલમાં બધા ફોરેનર્સ બધા હતા અને એનું આર્કિટેક્ટ પણ બહુ સારું છે અને ત્યાં ફરવા કરવાનું પણ બહુ મસ્ત છે. ખૂબ જ પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ મંદિર પ્રત્યે સ્થાનિકો પણ ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અને આ મંદિરના ઇતિહાસ પર પ્રકાશ પાડતા મંદિરનું મહત્વ જણાવી રહ્યા છે. इतिहास क्या है सर, बोला जाता है कि मनु के नाम से ही मनाली का नाम पड़ा है और ये पुराना मनाली है, रियल मनाली नहीं है. मनु ऋषि का मंदिर है ये और पुराने घर है यहाँ पे. बहुत लोग तो बहुत आते हैं, सीजन पे होता है इधर. बर्फ में थोड़ा कम आता है और जून जुलाई में ज़्यादा लोग आते हैं. મહાભારતની કથા સાથે જોડાયેલા હિડિંબા દેવી મંદિરની જેમ મનુ મંદિર પણ ખૂબ જ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. મનાલી આવતા પર્યટકો ચોક્કસથી મનુ મંદિરની પણ મુલાકાત લેતા જ હોય છે. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરીશ ઠાકોર, પ્રવેગ ટીવી, હિમાચલ પ્રદેશ. તો શ્રીનગરમાં એક સામાજિક કાર્યકરે હાઉસબોટમાં લાગતી આગને કાબૂમાં લેવા માટે ફ્લોટિંગ ફાયર ઇમરજન્સી સર્વિસ સેવા શરૂ કરી છે. આવો જોઈએ અમારો તે વિશે વિશેષ અહેવાલ. સામાજિક કાર્યકર તારિક અહેમદ પટલુએ શ્રીનગરના દાલ સરોવરમાં આવેલી હાઉસબોટ પર લાગતી આગને કાબૂમાં લેવા માટે ફ્લોટિંગ ફાયર ઇમરજન્સી સેવા શરૂ કરી છે. તારિકના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ફાયર સેફટી માટે કોઈ પૂરતી વ્યવસ્થા નથી. હાઉસબોટ માલિકોએ આ અંગે ઘણી વખત ચિંતા વ્યક્ત કરી છે. આ પછી તેમને આ પ્રોજેક્ટ બનાવવાની પ્રેરણા મળી છે. हम कोई एक्सपेक्टेशन नहीं रखते हैं क्योंकि हम भी इसी कंट्री के जो बाशिंदे हैं. हमको इग्नोर किया गया है तो अब हमने खुद इनिशिएटिव लिया है. हमारी कम्युनिटी ने, खाली मैं नहीं हूँ, खाली एवरीवन जो भी हर एक बंदा हर एक घर से ₹10 इसके अंदर लगा है. तो हमें पूरा उम्मीद है कि इंशाल्लाह ये बहुत अच्छा काम करेंगे और हमारे रेस्क्यू टीम दे आर रेडी फॉर टू रेस्क्यू. આ પ્રોજેક્ટને હાઉસબોટ માલિકો તરફથી ઘણો પ્રતિસાદ મળ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં આગની ઘણી ઘટનાઓ બની છે. આવી સ્થિતિમાં ફાયર સેફટી સેવાની પ્રબળ જરૂરિયાત છે. डल लेक एक कल्चर है जहाँ पर ना कि सिर्फ हाउस बोट्स हैं, यहाँ पर काफ़ी सारे लोग रहते हैं. तो इसकी ज़रूरत काफ़ी टाइम से थी और अभी जो हमने वाक़यात देखे पिछले 10-15 साल में या 20 साल में जो हाउस बोट्स चल गए एट्सेट्रा, तो पूरी कम्युनिटी को लगा कि हमको एक इमीडिएट रिस्पांस चाहिए और इमीडिएट रिस्पांस कहीं भी दुनिया में कम्युनिटी से ही आता है. ऐसे हमने सोचा कि भाई हमारा भी खुद का होना चाहिए ये, क्योंकि आज तक हम लोग बहुत ही गुहारे मारते रहे सरकार पे, तो आज तक ये कुछ मिला नहीं सरकार से, ना उन्होंने हमारा कुछ सोचा है. फिर हमने ये स्टफ खुद ही उठाई है, तारिक साहब ने और हमने मिलके, कुछ बॉडी मेंबर है हम लोग, तो कुछ लोगों ने फिर हम लोग डोनेट मांगे अपने लोगों से. तो जो जिस घर पे हम गए, जिस दरवाजे पे गए, तो उन्हें किसी ने नकारा नहीं है इसके लिए. આ ફાયર સર્વિસ બોટને તળાવની મધ્યમાં રાખવામાં આવશે. ફાયર સર્વિસ બોટમાં એક મોટર છે જે એક સાથે 3 જુદી જુદી દિશામાં આગ પર કાબુ મેળવી શકશે.
બોટ પર તૈનાત રેસ્ક્યુ ટીમ માત્ર આગની દુર્ઘટના જ નહીં પરંતુ અન્ય કટોકટીની પરિસ્થિતિઓનો પણ સામનો કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. તો જમ્મુ કાશ્મીરમાં તાપમાનનો પારો -डिग्रीમાં પહોંચી ગયો છે, પરંતુ ગણતંત્ર દિવસની ઉજવણી માટે લોકોનો પારો એકદમ ટોચ પર જોવા મળી રહ્યો છે. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં બાળકો પણ ભાગ લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ પહેલા ફૂલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડમાં ભાગ લેનારા લોકોએ જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમારની હાજરીમાં પોતાની તૈયારી દર્શાવી હતી. આર્મી, એસએસબી, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની ટુકડીઓ ઉપરાંત ઘણી શાળાના બાળકોએ પણ હાડ થીજવતી ઠંડી હોવા છતાં પણ રિહર્સલમાં ભાગ લીધો હતો. एक्सपीरियंस तो बहुत अच्छा रहा. हम बचपन से करते आ रहे हैं, हमारे पहले वाले स्कूल में भी करवाते थे. ठंडी की वजह से थोड़ी प्रॉब्लम आती है लेकिन फिर हो जाता है. चाहे ठंड हो, बरसात हो या फिर गर्मी क्यों ना हो, जब जोश रहता है ना बंदे में, तो कुछ भी करने का मन करता है. और जब 26 जनवरी लगता है, जैसे नेशनल हॉलीडेज होते हैं 26 जनवरी, 15 अगस्त, उस टाइम हमें मतलब परेड करने में एक अलग ही जुनून सा लगता है, एक अलग ही मजा आता है उसमें. अंदर जज्बा हो तो जोश आ ही जाता है, जोश आ जाए तो फिर ठंड लगती ही नहीं है. શ્રીનગરમાં પણ સશસ્ત્ર દળોની ટુકડી અને શાળાના બાળકોએ કડકડતી ઠંડીની વચ્ચે ફૂલ ડ્રેસ રિહર્સલમાં ભાગ લીધો હતો. શ્રીનગરના ડિવિઝનલ કમિશનર વિજયકુમાર બિધુરીએ આ કાર્યક્રમમાં સલામી લીધી હતી. સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર 26મી જાન્યુઆરીએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. Security reviews and security arrangements are well in place, even in Srinagar and adjoining districts, out districts also, and we have coordinated with other forces also. The security grid is vigilant and active. કેન્દ્ર શાસિત પ્રદેશના દરેક જિલ્લા મુખ્યાલયોમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. અધિકારીઓએ લોકોને આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. તો ડીસા પોલીસે નવતર પ્રયોગ અપનાવ્યો છે, જે લોકોમાં શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તેમનું ફૂલ આપીને સન્માન કરવામાં આવ્યું છે. સાથે જ લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે તે માટેના બીજા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં દરરોજ 3200 લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે અને તેમાં મોટા ભાગના 5 વર્ષથી 29 વર્ષની વયના હોય છે. ત્યારે માર્ગ અકસ્માતોની ઘટનામાં ઘટાડો થાય અને વાહન ચાલકો ટ્રાફિકને લઈ જાગૃત થાય તે માટે બનાસકાંઠા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં નિયમ વિરુદ્ધ વાહન હંકારી રહેલા વાહન ચાલકોને દંડ આપવાને બદલે ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિકના નિયમોની સમજણ આપવામાં આવી છે. 2 વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અને કાર ચાલકોને સીટ બેલ્ટ પહેરવાની સૂચના આપવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા મહિના કેન્દ્ર સરકાર દ્વારા ઉજવવામાં આવે છે. એ અનુસંધાને ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયમ પાલન કરતા ચાલકોને ફૂલ આપી આવકારવામાં આવે છે અને સીટ બેલ્ટ બોલતા હોય તેમને બી આવકારવામાં આવે છે. અને ટ્રાફિકના નિયમો જણાવી પેમ્પલેટ આપી ટ્રાફિકના નિયમો પાલન કરી પોતાના જાનનું રક્ષણ કરે, પોતાનું જાન બચાવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરે એવી તમામને અપીલ કરવામાં આવેલ છે ડીસા શહેર પોલીસ દ્વારા. ગુજરાત અને દેશમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારની સંખ્યામાં થઈ રહેલો નોંધપાત્ર વધારો ખૂબ જ ચિંતાજનક છે. ત્યારે દેશમાં માર્ગ અકસ્માતની ઘટના સર્જાતી મોતની સંખ્યામાં ઘટાડો કરવા માટે કરવામાં આવી રહેલો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય છે. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા. તો હાલ સમાચારમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.